ફાઇનલી અચાનક સુરત જવાનું થઈ ગયું નક્કી ને ઉતરાયણ પેલા સગાઈ પતંગ ઉડી મારી ઉડી પતંગ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ પૂરા 160 દિવસ મારી સાથે રોજ રોજ મારે તો તમને નો કહેવાય હું દીવા બધી કૃપા કરું છું તો જોઈ લ્યો અને બાપુની ઘોડી એમ કરી ગયો લાગે છે અને ફાઇનલી પેલી ગાડી ધોવા આવી ગઈ બોલેરો અને આ ફોલોવર મળવા આવે ને ત્યારે હકીકત એવું થાય કે આપણે મહેનત કરવી ની બહુ સાચી કરવી જો આબરૂ ના તો ધજાગરા કર્યા યાર હવે મેં કીધું આબરૂ ગઈ છે ઘડીક પતંગ સગાઈ લો કોણ પતંગ ઘડીક માં હેઠી પડી ये साला दुख कहीं खत्म नहीं होता बे दुख तो खत्म થઈ જાય પણ ક્યારેક ક્યારેક એવી મોંઘા મેલી ગાડીઓ આવી તો મજા આવે હો વાત તો સહી અને મિત્રો આ ભાઈ વ્લોગિંગ કરે છે કોણ કોણ ઓળખે કરો કોમેન્ટ ઘર ભેગું થાને અને ફાઇનલી હાડા તણે બેજો ગળસવા પછી તો ગળશી રોકા તો સા અને મિત્રો કેલક આવી લમત કરવી ને એટલે બહુ મજા આવે આપણને એમ થાય કે હાથે પલતું હોય તો અને હા મિત્રો સુરત જતા આપણું થોડું ગટકી ગયું સુરત જવાનું તો છે જ તે આપણે એક દિન સમય જોવો તમે आज के लिए फिलहाल इतना ही। પછી તો હું મિત્રો બસ વાળા બ્રેઝા નડતી હતી મેં કીધું સુરત જાય એને કઈ નો નડવું જોયું પછી તો હું મિત્રો આ બધો ગારો આપણે ભરવાનો હતો પણ મેં કીધું કોઈ ગારો હરાવો તો કઈ આવશે નહીં પછી તો દેવજભાઈ કહી દીધું વગાડો તમારે પાડી દીધા હો પણ અને ફાઇનલી બધું કામ પતાવીને આવી ગયા દામનગર ની બજારમાં એટલે એમ બજારમાં નથી આવ્યા અમારે જવાનું એટીએમ તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે લાઈક કરો શેર કરો અને અમારા પેજ ને ફોલો કરો